નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલીના ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ અને સંત શ્રી રણછોડદાસ બાપુના ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલની તબીબી સેવાએ સ્વર્ગસ્થ પાનબાઈ બેનની સ્મૃતિમાં ઝવેરભાઈ લીંબાચિયા પરિવારના સહયોગથી 105મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન સંજયભાઈ લીંબાચિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ 105 દર્દીને તપાસ અને 27 દર્દીને મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ હતું. આ કેમ્પમાં વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવીઓએ નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી. જેકેએસ ન્યૂઝ સાથે નટવરલાલ ભાટિયા, દામનગર. આજુબાજુના તમામ ગામડાઓમાંથી દર્દીઓ અહીંયા એનું નેત્રના નિદાન કરી અને જરૂર પડશે તો એ રાજકોટ જઈ અને ઓપરેશન કરાવશે. અને આ અવિરત સેવા હિતેશભાઈ મહેતા અને એમની ટીમ જે કરી રહી છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું.